હાઈવે પર મુસાફરો અને વાહન ચાલકોની હાલાકીને ઉજાગર કરતા સંદેશ ન્યૂઝના અહેવાલને મોટી ઇમ્પેક્ટ જોવા મળી। આટકોટ પાસે જૂના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ વરસાદને કારણે અત્યંત ખાડારાજ થઈ ગયો હતો। ઠેર ઠેર ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું। સંદેશ ન્યૂઝે આ પ્રજાકીય સમસ્યાને પ્રમુખતાથી દર્શાવતા જ સરકારી તંત્ર તુરંત જ હરકતમાં આવ્યું અને આટકોટ વિસ્તારમાં ડામર પેવર કરીને નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝની ધારદાર રજૂઆત બાદ રસ્તાનું કામ પૂર્ણ થતા જ સ્થાનિકો અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો। તો આ બંને તસવીરો તમે જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે પહેલા અને પછીની દ્રશ્યો છે, તસવીરો છે, જેમાં આપને બતાવી રહ્યા છે જ્યાં વરસાદ વરસ્યો ત્યારબાદ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડારાજ જોવા મળતું હતું અને અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો। જો કે ત્યારબાદ તંત્ર તાત્કાલિક જાગ્યું અને આખા રસ્તાનું સમારકામ કરી દેવામાં આવ્યું। જે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા એ લોકોને હવે રાહતનો શ્વાસ મળ્યો છે, કારણ કે રસ્તા પરથી સરળતાથી પસાર થઈ શકાય છે। તો સંદેશ ન્યૂઝની આ ઇમ્પેક્ટ જોવા મળી છે, જ્યાં રસ્તાઓ એકદમ બિસ્માર હાલતમાં છે, ત્યાંથી પસાર પણ ન થઈ શકાય। જો ત્યાંથી પસાર થાવ તો અકસ્માતનો ભય સતાવે। કેટલાય લોકો ત્યાં વાહન લઈને પડી પણ ગયા છે ને આવા રસ્તાઓનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો। ત્યાં અત્યારે જસદણ રસ્તો બની ગયો છે, લોકોને સારી એવી સુવિધા મળી રહેશે। તો આ બંને દ્રશ્યો પહેલા અને પછીના તમે જોઈ રહ્યા છો, જ્યાં રસ્તા ઉપર માત્ર ખાડા જ દેખાઈ રહ્યા છે। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ખાડાનું સામ્રાજ્ય હતું ને આ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો। બાદમાં રસ્તો તંત્ર તરફથી બનાવવામાં આવ્યો। તો સુરતની વાત કરીએ, જ્યાં સુગર